નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં મધ્યક વિશે શીખી ગયા છીએ અને તે પછીના વિડીયોમાં આપણે બહુલકની શરૂઆત કરી હતી. તો આજે આપણે સ્વાધ્યાય 14.2ના એક્ઝામ્પલ નંબર 4 પાઠ્યપુસ્તકમાં આપેલો છે એની ચર્ચા કરીશું. એની રકમ સમજીએ. નીચેનું આવૃત્તિ વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. એટલે એક માહિતી આપેલી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર આપણને દર્શાવેલો છે. તો આ માહિતીનો બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે અને એ બંને માપનું આપણે અર્થઘટન કરવાનું છે. તો અહીં આપણને રકમમાં પહેલાં વર્ગ આપેલા છે, પછી રાજ્ય એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા એટલે આપણા માટે આવૃત્તિ થશે. હવે આપણે એ બંનેનો ઉપયોગ કરીને સૌપ્રથમ બહુલક શોધી લઈએ અને પછી આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અગાઉ બહુલક શીખી ગયા. તો બહુલકમાં આપણે એવો અભ્યાસ કર્યો હતો કે સૌપ્રથમ બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. બહુલકીય વર્ગ કોને કહેવાય? સૌથી મહત્તમ આવૃત્તિ હોય. મહત્તમ આવૃત્તિ કઈ છે? 10. એની સામેનો વર્ગ આપણા માટે બહુલકીય વર્ગ થશે. તો અહીં આપણે જોઈ શકીએ સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે? 10 છે. તેની સામેનો વર્ગ એટલે 30 થી 35નો વર્ગ એ આપણા માટે બહુલકીય વર્ગ થશે. તો સૌપ્રથમ આપણે બહુલકની ગણતરી કરીએ અને ત્યારબાદ આપણે મધ્યકની ગણતરી દર્શાવીશું. અહીં શરૂઆત કરીએ. અહીં સૌથી મહત્તમ આવૃત્તિ 10 છે, જે કયા વર્ગમાં સમાયેલી છે? 30 થી 35ના વર્ગમાં સમાયેલી છે. માટે એની સામેનો વર્ગ એટલે 30 થી 35નો વર્ગ એ બહુલકીય વર્ગ થશે. હવે બહુલકી વર્ગ નક્કી કર્યા પછી આપણે એનું સૂત્ર ખબર છે, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. એ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે દરેક પદની કિંમત મેળવવી પડે. તો આપણે સૌપ્રથમ અહીં કિંમતો લખી દઈએ. બહુલકીય વર્ગની અધસીમા. અહીં આપણે જોઈ શકીએ બહુલકીય વર્ગની અધસીમા Lનું મૂલ્ય કેટલું છે? 30. અહીં આપણે અગાઉ ગઈકાલે એટલે કે આગળના વિડીયોમાં શીખી ગયા. L બરાબર કેટલા લઈશું? 30. ત્યારબાદ F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 9 છે. અહીં F0 બનશે અને F1 કહીશું અને બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિને આપણે F2 કહીશું. એટલે F0નું મૂલ્ય કેટલું થશે? 9 થશે. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 10 છે. પછી F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ આપણે જોઈ શકીએ 3 છે. અને H એટલે સમાન વર્ગ લંબાઈ. સમાન વર્ગ લંબાઈ એટલે આપણે દરેક જગ્યાએ જોઈ શકીએ તફાવત કેટલો છે? 5નો. 20માંથી 15 બાદ કરીએ 5 મળે છે. 25માંથી 20 બાદ કરીએ તો પણ 5 મળે. દરેક જગ્યાએ સરખો તફાવત છે. એટલે Hનું મૂલ્ય આપણે કેટલું લઈશું? 5 લઈશું. હવે આપણે અહીં સૂત્રમાં કિંમતો મૂકવાનો પ્રયત્ન કરીએ. બહુલક Z બરાબર L પ્લસ આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ આપણું સૂત્ર થશે. L એટલે બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે? 30 પ્લસ F1 કેટલા છે? 10 છે. માઇનસ F0 અહીં આપણે જોઈ શકીએ 9 છે. 2 ઇન્ટુ F1નું મૂલ્ય કેટલું છે? 10 છે. F0 9 છે. માઇનસ F2 3 છે. ગુણ્યા Hનું મૂલ્ય આપણે જોઈ શકીએ વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. એટલે 5 દર્શાવીએ. 30 ત્યાંના ત્યાં. અહીં 10માંથી 9 બાદ કરીએ એટલે 1 આવશે. આ ગુણાકારમાં 5 આપણે અંદર દર્શાવી દઈએ કૌંસમાં. ત્યારબાદ 10 દુ 20 થશે. અહીં માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો થશે. 9 અને 3 12 થશે અને મોટા પદનું ચિહ્ન એટલે માઇનસ આવશે. ત્યારબાદ 30 ત્યાંના ત્યાં. અહીં 5નો એક સાથે ગુણાકાર એટલે 5 એકા 5 થશે. 20માંથી 12 બાદ કરીશું કેટલા મળશે? 8 મળશે. એટલે 30 ત્યાંના ત્યાં લખીએ. 5 ભાગ્યા 8. હવે આપણે એનો ભાગાકાર રફકામમાં કરીએ. અહીં બાજુમાં દર્શાવીએ. 5 ભાગ્યા 8નું મૂલ્ય કેટલું મળે છે?
5 ને 8 વડે ન ભાગી શકાય એટલે આપણે શૂન્ય મૂકીને એ દશાંશ ચિહ્નથી શરૂઆત કરશું. 8 છંગ 48 થશે. 50માંથી 48 બાદ કરીશું 2 આવશે. ફરી 2 ને 8 વડે ન ભાગી શકાય એટલે શૂન્ય મૂકીશું. 8 2 16 થશે. 20માંથી 16 બાદ કરીશું કેટલા આવશે? 4 આવશે. અને શૂન્ય મૂકીશું એટલે 8 પંચ્યા 40 થશે. એટલે કેટલો જવાબ મળે છે? 0.625. હવે 30માં આપણે 0.625 ઉમેરવાના છે એટલે આપણે રકમમાં 30.000 લખી શકીએ. કેમ 3 0 કર્યા દશાંશ ચિહ્ન મૂકીને? અહીં આપણે જોઈ શકીએ કે અહીં પણ દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? 3 અંકો છે. એટલે આપણી ગણતરી સરળ બને એના માટે દશાંશ ચિહ્ન પછીના આપણે અંકો સરખા બનાવવાનો પ્રયત્ન કરેલો છે. અહીં 0.625 ઉમેરવાના છે. 30 લખ્યા, 0.625 લખ્યા. આનો સરવાળો કરીએ. 0 + 5 એટલે 5. અહીં 0 + 2 એટલે 2. અહીં 6 આવશે. દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન. એ કેટલા આવશે? 30.625. આમ આપણને બહુલક કેટલો મળે છે? 30.625. હવે રકમમાં આપણને બહુલક પણ પૂછ્યો છે અને મધ્યક પણ પૂછ્યો છે. તો અહીં આપણને બહુલક મળી જાય છે 30.625. તેનું મૂલ્ય આપણે અહીં દર્શાવી દઈએ સાઈડમાં એટલે આપણને ખ્યાલ છે કે Z બરાબર કેટલા મળે છે? 30.625. આપણે એને છેલ્લે રકમમાં પૂછેલું છે. આ બંને માપનું અર્થઘટન કરવાનું છે. તો આપણે જે બહુલક મળે છે એનું અર્થઘટન આપણે છેલ્લે દર્શાવીશું. હવે રકમમાં બીજું શું પૂછીએ? મધ્યક શોધવાનો છે. તો મધ્યક શોધવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો હોય તો આપણને અગાઉ આપણે કોષ્ટકમાં કઈ કઈ કોલમ બનાવવાની છે એ શીખી ગયા છીએ. એના પછી આપણે મધ્ય કિંમતનું ખાનું બનાવવું પડશે. એટલે દર્શાવીએ મધ્ય કિંમત ને આપણે XI વડે દર્શાવીશું. પછી UIનું ટેબલ ખાનું બનાવવું પડશે. UIનું સૂત્ર છે XI - A/H. અને પછી આપણા માટે બીજા નંબરનું ખાનું એ આવૃત્તિનું એટલે FI છે. આપણે અગાઉ મધ્યકના દાખલા શીખી ગયા છીએ. એમાં આપણે ચર્ચા કરી અને બીજા નંબરનું ખાનું જે આવૃત્તિનું હોય એને આપણે FI વડે દર્શાવીશું. અને એના છેલ્લું જે ખાનું આવશે FI UIનું આવશે. હવે અહીં આપણે બહુલક શોધી લીધેલો છે એટલે આપણે જગ્યાના અભાવે અહીંથી નીકાળી દઈએ છીએ અને બહુલકનું મૂલ્ય જે મળે 30.625 એ આપણે ઉપર દર્શાવેલા છે. એટલે આપણે એના પછીની ગણતરી આ જગ્યા ઉપર દર્શાવવાની છે. એટલે એને આપણે ઇરેઝ કરી દઈએ. હવે સૌપ્રથમ મધ્ય કિંમત બનાવે તો મધ્ય કિંમતનું સૂત્ર આપણે અગાઉ શીખી ગયા. જે વર્ગની મધ્ય કિંમત શોધવી હોય એ વર્ગની અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. એટલે અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીએ અને 2 વડે ભાગીએ. અહીં અધઃસીમા 15 છે, ઉર્ધ્વસીમા 20 છે. 15 ને 20 35. 35 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 17.5 મળશે. એ રીતે 20 ને 25 45 થશે. 45 ને 5 2 વડે ભાગીએ એટલે 22.5. હવે આપણે જોઈ શકીએ દરેક જગ્યાએ વર્ગ લંબાઈ સરખી છે. એટલે કેટલી છે? 5 5નો તફાવત છે દરેક જગ્યાએ. આપણે તો અહીં 5 5 ઉમેરી દઈએ. સરખી વર્ગ લંબાઈ હોય તો જ આપણે એ રીતે કરી શકીએ. એટલે 5 5 ઉમેરી દઈએ એટલે આપણે ડાયરેક્ટ બધા વર્ગની મધ્ય કિંમત મળી જશે. 22 ને 5 27.5. 27 ને 5 32.5. 32 ને 5 37.5 થશે. 37 ને 5 42.5 મળશે. અહીં 42 ને 5 47.5 અને 47 ને 5 52.5 મળશે. આ આપણે મૂલ્ય નીકાળી દઈએ. F0 F1 F2ના એ આપણા બહુલક માટેના મૂલ્યો હતા. એટલે અત્યારે એની જરૂર પડશે નહીં એટલે આપણે મૂલ્ય નીકાળી દઈએ. હવે મધ્ય કિંમત આવી ગઈ. હવે આપણે કોઈ પણ એની કિંમત આપણે અગાઉ શીખી ગયા. મધ્ય કિંમતવાળા ખાનામાંથી આપણે લેવી પડે. તો આપણે એની કિંમત એટલે કે ધારેલો મધ્યક છે. આપણે એની કિંમત કેટલી લઈએ? 32.5. તો અહીં આપણે દર્શાવી દઈએ. અહીં એ એટલે કે ધારેલો મધ્યક કેટલો લઈએ? 32.5 લઈએ. હવે આપણે અગાઉ શીખી ગયા જ્યારે પદ વિચલનની રીત કરવી હોય જે ધારેલો મધ્ય હોય એની સામે શૂન્ય મૂકી દેવાના છે. ઉપર -1 -2 અને -3. એની નીચે +1 +2 +3 અને +4 થશે. હવે FI અને UIનો ગુણાકાર કરીએ તો અહીં આ FI છે, આ આપણા માટે UI છે. અહીં 3 તરી 9 થશે. નિશાની કઈ આવશે? માઇનસ. કેમ? પ્લસ માઇનસ માઇનસ થશે. અહીં 8 દુ 16 થશે. -9 એકા 9 માઇનસ થશે.
એ 10નો 0 સાથે ગુણાકાર 0 થશે, કેમ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કેટલો થાય છે? 0. અહીં 3 એકા 3 મળશે. અહીં 0 2 સાથે ગુણાકાર એટલે 0, 0 ને 3 સાથે ગુણાકાર એટલે 0 અને 2 ચોક 8 થશે. હવે આપણે સૂત્ર વિચારીએ તો મધ્યક પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ આપણું સૂત્ર છે. અહીં એની કિંમત આપણે મેળવી છે. એ એટલે આપણા માટે ધારેલો મધ્યક છે કેટલો છે? 32.5 લેતા આપણે. હવે સિગ્મા fi ui, જે fi ui વાળું ખાનું આવે છે એનો આપણે સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા fi ui મળશે. અહીં પ્લસવાળા પદોનો સરવાળો દર્શાવીએ. 8 ને 3 11 થશે. પછી માઇનસવાળા પદોનો સરવાળો 16 ને 9 25, 25 ને 9 34 થશે. અહીં નિશાની પ્લસ છે, આ નિશાની કેવી છે? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થશે. 34માંથી 11 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? 23 મળશે. અને મોટા પદનું ચિહ્ન કયું આવશે? માઇનસ. 34 મોટા છે એનું ચિહ્ન માઇનસ છે, આપણે કયું દર્શાવ્યા? માઇનસ દર્શાવ્યા. હવે સિગ્મા fi ui આપણને મળ્યા કેટલા મળ્યા? -23. હવે સિગ્મા fi કેટલા મળે છે તો એને આપણે સરવાળો દર્શાવી દઈએ. 3 ને 8 11, 11 ને 9 20, 20 ને 10 30, 30 ને 3 23, 23 ને 2 25 મળે છે. આમ બધા મૂલ્યો આપણે સૂત્રમાં જે જરૂર હતી એ પણ આવી ગયા. સિગ્મા fi ui પણ આવી ગયા, સિગ્મા fi પણ આવી ગયા. h એટલે કે સમાન વર્ગ લંબાઈ છે તથા આપણે દર્શાવી દઈએ સમાન વર્ગ લંબાઈ. h આપણે બહુલકમાં દર્શાવી દઈએ કેટલી છે? 5 છે. કેમ આપણે જોઈ શકીએ દરેક વર્ગમાં વર્ગ લંબાઈ સરખી છે એટલે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા કેટલી મળે છે? વર્ગ લંબાઈ 5 મળે છે. હવે આપણે મૂલ્યો મૂકીએ. અહીં એની કિંમત 32.5 લખીએ પ્લસ સિગ્મા fi ui કેટલા મળે છે આપણને? -23 મળે છે. સિગ્મા fi આપણને મળે છે 25. 3 ને 8 11 ને 9 20 ને 10 30 ને 3 33 ને 2 35 આવશે. સોરી, અહીં ભૂલ છે. 3 ને 8 11 ને 9 20 ને 10 30 ને 3 33 ને 2 35 આવશે. એટલે અહીં આપણે સિગ્મા fi નું મૂલ્ય 35 દર્શાવીશું. થોડી ભૂલ થઈ ગઈ છે, સુધારી લેજો. ગુણ્યા h કેટલા છે આપણા માટે? 5 છે. એટલે સિગ્મા fi 35 છે એ 35 દર્શાવ્યા. h એટલે સમાન વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. 32.5 અહીં પ્લસ માઇનસ માઇનસ થશે. 23 ગુણ્યા 5 ભાગ્યા 35 થશે. અહીં 5 સીતા 35 દર્શાવીએ એટલે 32.5 માઇનસ અહીં આપણે કેટલા લખીશું? 23 ભાગ્યા 7. 32.5 ત્યાંના ત્યાં 23 ભાગ્યા 7 આપણે રફકામમાં ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ એટલે 23 ભાગ્યા 7. અહીં 7 તરી 21 થશે. 23માંથી 21 બાદ કરશું 2 મળશે. 2 ને 7 વડે ના ભાગી શકાય, 0 મૂકીને દશાંશ ચિહ્ન મૂકીશું. 7 2 14 થશે. 20માંથી 14 જશે કેટલા આવશે? 6 આવશે. અહીં 0 મૂકીશું. 7 8 56 થશે. 60માંથી 56 બાદ કરીશું 4. આપણે દશાંશ ચિહ્ન પછી 2 અંકો લઈએ એટલે આપણે 3.28 મળશે. હવે 32.5માંથી 3.28 બાદ કરીએ. અહીં આપણે 0 મૂકી દઈએ. 0માંથી 8 બાદ ન થાય એટલે અહીં 10 કો લઈએ. 4 આવશે. 10 10માંથી 8 બાદ કરીશું 2. 4માંથી 2 બાદ કરીશું 2. 2માંથી 3 બાદ ન થાય 10 કો લઈએ. અહીં 2 અહીં 10 10 ને 2 12માંથી 3 જશે તો 9. અહીં 2 ત્યાંના ત્યાં એટલે કેટલા આવે છે? 29.22 લખશો કે 2 લખશો ચાલશે. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. આમ આપણને મધ્યક કેટલો મળે છે? 29.2 મળે છે. અને બહુલક કેટલો આવે છે? 30.625. તો આપણે હવે છેલ્લે રકમમાં પૂછ્યું છે આ બે માપનું અર્થઘટન કરો. તો આપણે બંને માપનું અર્થઘટન અહીં દર્શાવી દઈએ. આમ આપેલ માહિતીનો બહુલક
Z बराबर 30.625 છે તથા મધ્યક એટલે કે x બાર કહીશું કેટલા છે 29.2 છે। હવે રકમમાં અર્થઘટન આપણે શું લખીશું તો આપણને ખ્યાલ છે મધ્યક એ શું દર્શાવે છે સરાસરી એટલે સરેરાશ મૂલ્ય દર્શાવે છે અને બહુલક એટલે કે આપણને જે માહિતી પૂછી છે એ માપ દર્શાવે છે। તો આપણે લખી શકીએ કે શિક્ષક વિદ્યાર્થી દીઠ ગુણોત્તર પૂછે છે, શિક્ષક દીઠ વિદ્યાર્થી દીઠ શિક્ષકનો ગુણોત્તર છે। આપણે લખી શકીએ વિદ્યાર્થી દીઠ શિક્ષકનો ગુણોત્તર કેટલો થશે 30.625 પણ વિદ્યાર્થી દીઠ શિક્ષકનું સરેરાશ મૂલ્ય કેટલું થશે 29.2 થશે। એટલે આપણે લખી શકીએ આમ છેલ્લે આપણે અર્થઘટન લખીએ આમ રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી દીઠ ગુણોત્તર રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર 30.625 છે તથા સરેરાશ ગુણોત્તર આપણે લખીએ એટલે સરેરાશ મૂલ્ય લખીએ અથવા શિક્ષક વિદ્યાર્થી દીઠ સરેરાશ એ રીતે લખીશું તો પણ ચાલશે। શિક્ષક વિદ્યાર્થી દીઠ સરેરાશ મધ્ય કેટલા આપણને સરેરાશ મૂલ્ય દર્શાવે છે સરેરાશ કેટલું છે 29.2 છે। આ આપણે છેલ્લે અર્થઘટન દર્શાવવું પડશે। ત્યારબાદ આપણે સ્વાધ્યાય 14.2નો એક્ઝામ્પલ નંબર 5ની ચર્ચા કરીએ। એની રકમ અહીં લખેલી છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં નોંધાયેલ રનની સંખ્યા આપે છે। આ માહિતીનો બહુલક શોધવાનો છે। અહીં આપણને રન આપેલા છે, સામે બેટ્સમેનોની સંખ્યા આપેલી છે, એના ઉપરથી બહુલક શોધવાનો છે। આપણે અગાઉ ચર્ચા કરી કે બહુલકનો કોઈ પણ એક્ઝામ્પલ આવે તો સૌપ્રથમ આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે। બહુલકીય વર્ગ નક્કી કરવા માટે સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે 18 છે એટલે એની સામેનો વર્ગ એ આપણા માટે બહુલકીય વર્ગ થશે। તો આપણે લખીએ અહીં સૌથી મહત્તમ આવૃત્તિ 18 છે જે કયા વર્ગની છે જે 4000 થી 5000ના વર્ગની છે। માટે આપણો બહુલકીય વર્ગ કયો થશે 4000 થી 5000। હવે ત્યારબાદ આપણે દરેક પદોની કિંમત લખી દઈએ। સૌપ્રથમ બહુલકીય વર્ગની અધરસીમા તો એ આપણે જોઈ શકીએ બહુલકીય વર્ગની અધરસીમા એટલે એલનું મૂલ્ય કેટલું થશે 4000। બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે F0, બહુલકીય વર્ગની આવૃત્તિ F1 અને બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ F2 એટલે F0નું મૂલ્ય 4 થશે। બહુલકીય વર્ગની આવૃત્તિ F1નું મૂલ્ય 18 થશે અને બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ એટલે F2 કેટલા થશે 9 અને સમાન વર્ગ લંબાઈ H આપણે જોઈ શકીએ દરેક જગ્યાએ તફાવત 1000નો છે। 4000માંથી 3000 બાદ કરીએ 1000 એ રીતે અહીં પણ 1000 દરેક જગ્યાએ કેટલા આવે છે 1000 એટલે Hનું મૂલ્ય કેટલું મળે છે આપણને 1000। હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે। એલની કિંમત આપણે લખેલી છે 4000 છે પ્લસ F1 આપણા માટે 18 છે માઇનસ F0 4 છે 2 ઇન્ટુ F1 18 છે F0 અહીં લખેલા છે 4 માઇનસ F2 પણ લખેલા છે 9 ગુણ્યા H આપણે દર્શાવ્યા છે 1000 છે।
અહીં સાદુરૂપ આપીએ 4000 ત્યાંના ત્યાં 18માંથી 4 બાદ કરશું એટલે 14 મળશે ગુણ્યા 1000ને આપણે કૌંસમાં દર્શાવી દઈએ। અહીં 18 દુ 36 થશે। અહીં માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો થશે 9 અને 4 13 થશે। મોટા પદનું ચિહ્ન માઇનસ આવશે। ત્યારબાદ 4000 ત્યાંના ત્યાં પ્લસ 14 ગુણ્યા 1000 એટલે 14000 થશે। 36માંથી 13 બાદ કરીશું એટલે આપણને 23 મળશે। હવે આપણે અહીં 4000 ત્યાંના ત્યાં દર્શાવીએ 14000 ભાગ્યા 23 એની ગણતરી આપણે રફમાં દર્શાવીએ। અહીં આપણે 14000ને 23 વડે ભાગાકાર કરીએ તો 1ને 23 વડે ન ભાગી શકાય। 14નો પ્રયત્ન કરીએ 14 પણ 23 કરતાં નાના છે એટલે આપણે કોને ભાગવા પડશે 140ને। હવે 23નો ઘડિયો વિચારીએ 23 એકા 23 23 દુ 46 23 તરી 69 23 ચોક 92 23 પંચ્યા 115 અને 23 છંગ 138 થાય છે એટલે આપણે અહીં 138 મૂકીશું। 23 છંગ 138 140માંથી 138 બાદ કરશું કેટલા આવશે 2 આવશે। હવે આ જીરોને આપણે નીચે લાવીએ। જીરોને નીચે લાવીએ તો આપણને 20 મળે છે પણ 20ને પણ 23 વડે ભાગી શકાતા નથી। આપણે જો બીજો જીરો નીચે લાવવા હોય તો આપણે પહેલાં એક શૂન્ય મૂકવા પડશે। હવે આપણે 223 વડે ભાગવાના છે તો આપણે 23 8 23 9 એ રીતે ઘડીઓ વિચારવાનો એટલે 23 8 વિચારીએ તો 23 8 184 થાય છે। 23 9 200થી ઉપર મળશે આપણે 23 8 184 વડે ભાગ ચલાવીશું। 200માંથી 184 બાદ કરશું કેટલા આવશે 16 આવશે। હવે એક 16ને 23 વડે ન ભાગી શકાય જીરો મૂકીને અહીં આપણે પોઈન્ટ મૂકીશું। 23 પંચ્યા 115 થાય છે। 23 છંગ 138 થાય છે। 23 સીતા 161 થાય છે એટલે આપણે 161 વધી જાય છે એટલે 23 છંગ 138 વડે ભાગ ચલાવીશું। 160માંથી 138 બાદ કરશું એટલે કેટલા મળશે 22 મળશે। હવે 22ને 23 વડે ન ભાગી શકાય એટલે આપણે શૂન્ય મૂકીશું। 23 દાન 230 થાય છે। 23 ગુણ્યા 9 કરીએ એટલે આપણને કેટલા મળશે 9 તરી 27નો સાતડો વધી આવી 2 9 દુ 18 ને 2 20 23 9 207 મળશે। 220માંથી 207 બાદ કરશું એટલે કેટલા આવશે 13 આવશે। આ રીતે દશાંશ ચિહ્ન પછી આપણે 1 કે 2 અંકો સુધી ગણતરી દર્શાવીશું તો પણ જવાબ આપણને આશરે મૂલ્ય આપણને મળી જશે। તો અહીં આપણને ભાગાકાર કેટલો આવે છે 608.69 આવે છે। હવે આપણે આ બંનેનો સરવાળો દર્શાવવાનો છે। એ સરવાળો આપણે રફકામમાં દર્શાવીએ 4000.000 લખીએ કેમ કે અહીં દશાંશ ચિહ્ન પછી 2 અંકો છે નહીં 608.69 અહીં 0 + 9 એટલે 9 0 + 6 એટલે 6 દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન અહીં 8 0 6 4 એટલે 4608.69 આ આપણને જે માહિતી આપેલી છે એનો બહુલક મળે છે। આમ આપેલ માહિતીનો બહુલક 4608 પોઈન્ટ। હવે અહીં 9 5 કરતાં મોટા મળે છે અને એના આગળના અંકમાં આપણે 1 ઉમેરી શકીએ એટલે 6ની જગ્યાએ 7 લખીએ રન છે। ત્યારબાદ આપણે સ્વાધ્યાય 14.2નો એક્ઝામ્પલ નંબર 6 એટલે બહુલકનો છેલ્લો દાખલો છે એની ચર્ચા કરીએ। એક વિદ્યાર્થી પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરે છે અને તેને નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવે છે। અહીં આપણને માહિતી સંક્ષિપ્તમાં દર્શાવેલી છે। આ માહિતીનો બહુલક શોધો। હવે આપણને બહુલક શોધવાનો છે એના માટે આપણને આ માહિતી આપેલી છે ગાડીઓની સંખ્યા આપેલી છે એની સામે એની આવૃત્તિ આપેલી છે। સૌપ્રથમ આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો હોય તો જોઈ શકીએ સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે 20 છે। એની સામેનો વર્ગ એટલે કે 40 થી 50નો વર્ગ એ આપણા માટે બહુલકીય વર્ગ થશે। તો અહીંયા આપણે લખીએ અહીં સૌથી
મહત્તમ આવૃત્તિ 20 છે, જે કયા વર્ગની છે? 40 થી 50ના વર્ગની છે. માટે આપણે બહુલકીય વર્ગ થી 50 થશે. હવે આપણે દરેક મૂલ્યોની કિંમત દર્શાવી દઈએ. બહુલકીય વર્ગની અધરસીમા એટલે L બરાબર 40 થશે. પછી અહીં F0 લઈશું, F1 અને F2. F0 કેટલા થશે? 12 થશે. F1નું મૂલ્ય 20 થશે. F2નું મૂલ્ય 11 થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ. અને સમાન વર્ગ લંબાઈ H એટલે કે આપણે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા એટલે કેટલા આવશે? 10 આવશે. હવે અહીં આપણે સૂત્રમાં કિંમત દર્શાવીએ. બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ આપણું સૂત્ર છે. એલની કિંમત આપણે દર્શાવી છે કેટલા છે? 40. એટલે એલની જગ્યાએ 40 દર્શાવીએ. પ્લસ F1 માઇનસ F0 એટલે 20 માઇનસ 12 થશે. પછી કૌંસમાં 2 ગુણ્યા F1નું મૂલ્ય 20 છે, F0નું મૂલ્ય 12 છે, F2નું મૂલ્ય અહીં આપણે મૂલ્ય દર્શાવવામાં થોડી ભૂલ કરી છે, ફરી દર્શાવીએ. એલનું મૂલ્ય આપણે જોઈ શકીએ. બહુલકીય વર્ગની અધરસીમા 40 છે. F1 માઇનસ F0 એટલે F1 એટલે 20 છે, માઇનસ F0 એટલે 12 છે. 2 ઇન્ટુ F1, F1નું મૂલ્ય કેટલું છે? 20 છે, માઇનસ F0નું મૂલ્ય 12 છે, માઇનસ F2 એટલે 11 ગુણ્યા H. એટલે આપણે કે વર્ગ લંબાઈ જોઈ શકીએ કેટલી આવે છે? બાદબાકીમાં 10 મળે છે. એ બધા મૂલ્યો અહીં આપણે દર્શાવેલા છે. જોઈ શકીએ F1 20 છે, F1ની જગ્યાએ 20 છે, F0ની જગ્યાએ આપણે 12 દર્શાવેલા છે. ભાઈ 2F1, 2 ઇન્ટુ F1નું મૂલ્ય 20 છે એટલે F1ની જગ્યાએ 20, F0ની જગ્યાએ 12 છે અને F2ની જગ્યાએ 11 છે. અહીં આપણે દર્શાવેલા છે અને Hની જગ્યાએ આપણે 10 મૂક્યા છે. હવે સાદુરૂપ આપીએ. 40 પ્લસ 20માંથી 12 બાદ કરશું કેટલા મળશે? 8. ગુણાકારમાં 10 લખીશું. અહીં 20 દૂ 40 થશે. અહીં માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો થશે. 12 ને 11 23 થશે. મોટા પદનું ચિહ્ન માઇનસ આવશે. 40 ત્યાંના ત્યાં. અહીં 8 દાન 80 થશે. 40માંથી 23 બાદ કરશું કેટલા મળશે? 17. હવે 40 ત્યાંના ત્યાં. 80 ભાગ્યા 17 આપણે અહીં સાઈડમાં રકમમાં ગણતરી દર્શાવીએ. હવે આપણે 8ને ન ભાગી શકીએ, 80ને ભાગવા પડશે. 17 પંચ્યા 85 થાય છે, તો 17 ચોક 68 વડે ભાગ ચાલશે. 80માંથી 68 બાદ કરીએ એટલે 12 આવશે. 12 ને 17 વડે ન ભાગી શકાય એટલે આપણે શૂન્ય મૂકીશું. શૂન્ય મૂકી લઈ દશાંશ ચિહ્ન મૂકવું પડે. 17 સિત્તા 119 થાય છે. 120માંથી 119 બાદ કરશું એટલે કેટલા આવશે? 1 આવશે. આપણે દશાંશ ચિહ્ન પછી એક અંકને ધ્યાનમાં લઈએ તો કેટલા આવશે? 4.7 આવશે. હવે 40માં 4.7 ઉમેરીએ તેનો સરવાળો 40.0 પ્લસ 4.7. 7 0 પ્લસ 7 એટલે 7, 0 પ્લસ 4 એટલે 4 અને 4 ત્યાંના ત્યાં એટલે કેટલા મળે છે? 44.7 મળે છે. આમ આપણને રકમમાં શું પૂછ્યું છે? આ માહિતીનો બહુલક. આ માહિતીનો બહુલક 44.7 ગાડીઓની સંખ્યા છે એટલે આપણે દર્શાવી દઈએ. આમ આપેલ માહિતીનો બહુલક .7 ગાડીઓ છે.